ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં 3 માળનો મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો અને એકનું મોત. ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રિના સમયે ગુજરાત હાઉસિંગનું જર્જરિત 3 માળનું મકાનનો દાદરનો ભાગ અચાનક ધડાકા તૂટી પડ્યો હતો, જેમાં કેટલાક લોકો દબાયા હતા. જે અંગે ફાયરનો જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે આવી દબાયેલ તેમજ ફ્લેટમાં ફસાયેલ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં દબાઈ જવાના કારણે કરણભાઈ સવજીભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત થયું. જોકે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ફ્લેટ પડવામાં કારણે તેમાં લોકો 2 કલાક સુધી દબાયેલ રહ્યું છે અને છતાં જેસીબી આવ્યા ન હતા અને રેસ્ક્યુની કામગીરી થઈ ન હતી. ઘટનાના પગલે કમિશનર, કલેક્ટર, મેયર, ચેરમેન, વિપક્ષ નેતા સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા હતા. જોકે વિપક્ષ નેતાએ તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે મકાન ખાલી કરવાની માત્ર નોટિસ આપવામાં આવી હતી, ખાલી કરાવવામાં આવ્યું ન હતું, જેના કારણે નિર્દોષનો જીવ ગયો.